टीडीओ अधिकारियों ने सस्पेंड करो, टीडीओ अधिकारियों ने सस्पेंड करो, नर्मदा बहन ने न्याय आपो, नर्मदा बहन ने न्याय आपो, नर्मदा बहन ने न्याय आपो, महिलाओं के सम्मान में, महिलाओं के सम्मान में, महिलाओं के सम्मान में। आप समझिए 4 लाख रुपए का आक्षेप किया है उन्होंने। आईटीआई वाला ने कोई भी ऐसी ध्यान में પૂર્વ ઝોનમાં છેલ્લા 4 મહિનાથી હું પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને પૂર્વ ઝોનના જુદા જુદા વોર્ડમાં થતા ગેરકાયદેસર બાંધકામો વિશે મેં માહિતી આપી. મારા વિસ્તારમાં રખિયાલ ઇન્ડસ્ટ્રીયલ જે ઝોન છે ત્યાં આફ્રિકાવાલા એસ્ટેટમાં બીજા મહિનામાં એક વેપારીના 18 શેડ તોડી નાખવામાં આવ્યા. 18 શેડ તોડી નાખ્યા પછી ફરી પાછા બનાવવામાં આવ્યા. ત્યારે એ વેપારીનો મને ફોન આવ્યો. મેં એમને કહ્યું સારું કર્યું તમારું આ કામ થઈ ગયું. મને કહે સાહેબ આ કામ કરવા માટે અમારી પાસેથી 40 લાખ રૂપિયા લીધા છે અને એમને સ્પષ્ટ કહ્યું આ રૂપિયા કોણે લીધા છે તો એમને મને સ્પષ્ટ નામ આપ્યું હતું કેતન રામી. કેતન રામી કે એક એવો માણસ છે કે અમને જુદા જુદા અધિકારીઓથી મારે કે ગાંધીનગર મોકલવાના છે ફલાણા અધિકારીને આપવા છે એમ કહીને અમારી પાસેથી રૂપિયા લઈ જાય. આજે પૂર્વ ઝોનમાં આફ્રિકાવાલા એસ્ટેટ હોય, મોતીલાલ એસ્ટેટ હોય, ગજાનન એસ્ટેટ હોય, ભટ્ટ બ્રધર્સ હોય, સોનીની ચાલ ઉપર પાસે આવેલું ગણેશ પ્લાયવુડ જે કલેક્ટરનો આખું કલેક્ટરનો પ્લોટ છે જ્યાં જિગ્નેશ શાહ જે 2 મહિના પહેલાં સસ્પેન્ડ થયા એ પ્લોટના પૈસા લેવા માટે વ્યક્તિ સસ્પેન્ડ થયા હતા. પૂર્વ ઝોનમાં એસ્ટેટ ખાતામાં હર્ષદ ભોજક હોય, સુનિલ રાણા હોય, જિગ્નેશ શાહ અને હાલમાં કેતન રામી આ બધા જ લોકો સાથે મળીને ગરીબ વેપારીઓને લૂંટી રહ્યા છે. અને આવા નર્મદાબેન જેવા ગૃહિણી જે કહેવાય એની પોતાની એક સામાન્ય દુકાનને ઘર બચાવવામાં બેને પોતાનો જીવ ગુમાવ્યો. પગલા નગરપાલિકા આ ઘટનાને લઈને લઈ રહી છે અધિકારીઓ સામે? સૌપ્રથમ તો આ ઘટના અત્યંત દુઃખદ છે. નર્મદાબહેનનું આત્મવિલોપન થકી મૃત્યુ પામેલ સ્વર્ગીય નર્મદાબહેનની આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે તથા એમના પરિવારજનો પર આવી પડેલ વિપદા સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. આ આઘાતજનક ઘટનાને પ્રત્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે તથા યોગ્ય પગલાં લેવા તંત્રને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જે કોઈના દ્વારા જે આ ઘટનામાં કસૂરવાર છે, દોષિત છે, એમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. કોઈને છોડવામાં આવે નહીં અને બેનને ન્યાય મળે એવો સંપૂર્ણ રૂપથી પ્રયત્ન કરવામાં આવશે. બેન કોર્પોરેશનના જે ટીડીઓના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એમના સામે અવારનવાર આક્ષેપો થાય છે તો બેન એમના પર કેમ પગલાં લેવામાં નથી આવતા? મેડમ આટલા બધા દિવસો થયા, હાલના તબક્કે કોઈ પણ પ્રકારે કોઈ તપાસ થઈ હોય, પ્રાથમિક તપાસ, અને બીજું કે જગ્યા તોડવા માટે જ્યારે ગયા હતા ત્યારે પરવાનગી લઈને ડેપ્યુટી કમિશનર કે કોઈ અધિકારી લેવલે પરવાનગી લેવાઈ હતી ખરી? આ જે દુકાનનો મામલો છે એમાં એવું છે કે એમને 2024માં ગેરકાયદેસર બાંધકામના લીધે નોટિસ આપવામાં આવી હતી. એના પછી ત્યાંની કામગીરી દુકાનદારની બંધ હતી અને એના પછી ફરીથી ચાલુ કરવામાં આવી અને પછી 12 તારીખે એમને જે અધિકારી છે એમની સાથે એમની વાતચીત થઈ અને એમને આમ સૂચના આપી હતી કે આ તમારું તોડવામાં આવશે અને પછી 14 તારીખે આ બનાવ બન્યો.
બેન એક મુદ્દો એ પણ છે કે આક્ષેપ એવા થયા છે કે મૌલિક પટેલ જે કોર્પોરેટર છે તેને 4 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા, તો પક્ષ તરફથી એ બાબતે કોઈ કાર્યવાહી થશે જે આક્ષેપ કરવામાં આવે છે એ બાબતે? જે કોઈ આક્ષેપ કરવામાં આવ્યા છે એ હું તમારા માધ્યમથી બી હું જાણું છું, અને એવું કંઈક વિષય હશે તો જરૂરથી આની વિગત લઈ અને જાણકારી લઈને વિચારીશું. म्युनिसिपल कॉरपोरेशन का एस्टेट डिपार्टमेंट भ्रष्टाचारी तो था ही, लेकिन धीरे धीरे अब वो हत्यारा भी बन चुका है। 14 तारीख को जसोदा नगर में पूर्व जोन की एस्टेट विभाग की टीम के द्वारा एक महिला की दुकान तोड़ने के लिए टीम को भेजा गया था। उस महिला का नाम नर्मदा बेन था। 36 वर्षीय उस महिला ने बार बार पूर्व जोन के एस्टेट टीडीओ अधिकारियों को रिक्वेस्ट की गई और ये कहा गया कि मुझे एटलीस्ट मेरा सामान बाहर निकालने दीजिए, उसके बाद आप तोड़ लेना। यदि आप इसी तरीके से दादागिरी करोगे तो मैं आत्मविलोपन कर लूँगी, मैं अपने आप को आग लगा दूँगी। लेकिन नफ्फट अधिकारियों ने टीडीओ डिपार्टमेंट के ये कहा गया कि आपके आग लगानी है तो आग लगा दो, आपके मरना है तो मर जाइए। और उसके बाद उस महिला ने एक दुखद घटना में मानता हूं कि खुद को आग लगा दी और 2 दिन पहले उस महिला की मृत्यु हो गई। सबसे बड़ा सवाल कांग्रेस पार्टी आज ये उठाती है कि क्या उस पूरे विस्तार में क्या उस महिला की दुकान ही इलीगल थी? आज एस्टेट डिपार्टमेंट के अधिकारियों के यदि अंदर ताकत हो तो R3 जोन SG हाईवे पर जाकर किसी उद्योगपति का घर तोड़ के बताए। ऐसी कई बड़े बड़े बिल्डरों की बिल्डिंग बन रही है, उसे तोड़ने में नहीं आता। लेकिन एक नर्मदा बेन नामक महिला को पिछले 2 वर्ष से परेशान किया जा रहा था और उस पीड़ित परिवार ने यह आरोप लगाया है कि 4 लाख रुपए की रिश्वत अधिकारियों के द्वारा ली गई थी। उसके बाद भी उसके बांधकाम को तोड़ने की कोशिश की गई थी। कांग्रेस पार्टी ये मांग करने आज आई थी पूरे सभी कॉरपोरेटर के साथ कि उस पीड़ित महिला परिवार को 10 लाख रुपए का वर्तर दिया जाए और सभी दोषित नफ्फट टीडीओ अधिकारियों को तात्कालिक सस्पेंड किया जाए। प्रेस के माध्यम से ये भी पता लगा है कि भारतीय जनता पार्टी के कुछ कॉरपोरेटर भी इसमें शामिल थे। कांग्रेस पार्टी ने आज मेयर श्री को मिलकर ये भी रजूआत की गई है कि यदि उनकी पार्टी के कॉरपोरेटर शामिल हो तो उन्हें भी तात्कालिक पार्टी से सस्पेंड करना चाहिए। ओके डन। एक मिनट जगदीश भैया।